મિત્રો આજના નવા વિડીયોની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. અત્યારે વાગ્યા છે 9 અને બ્લોગની શરૂઆત કરી દીધી છે. તો બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને આ છે ધ્રુવી. જય માતાજી, ગુડ મોર્નિંગ. અને જોઈ લો કે આ છે ટોમી. અને હવે બધાને કરીશું આપણે જય માતાજી. આ છે મારી મમ્મી અને આ છે મીના. કૃપેશ ગયો છે રમવા. તો હવે લઈ જવાનું છે ઓડ અત્યારે એ ભેંસ માટે પંખો લેવા. મિત્રો નિશાળ જવા માટે તૈયાર થયો છું. તો અમારી નિશાળમાં મહાકાળી પાકની શાળા નિશાળ એનું નામ છે. તો હવે નિશાળ જઈશ. તો મળીએ 5 વાગે. તો ગાઈસ બેંકનું કામ પતી ગયું છે અને હું આવી ગયો છું હવે ઘરે આવીને હવે આપણે જમવાનું છે. કેમ કે ઓવર લાઇટ નહોતું એટલા માટે થોડું બેંકમાં મોડું થઈ ગયું છે. તો હવે જમી લઈએ અને ધુવીન પણ લેતા આવ્યો છું સાથે. કેમ કે બેંકનું કામ પતી ગયું છે અને હવે આપણે જમીશું. અને તો મિત્રો જમવાનું થઈ ગયું છે. આખા રીંગણનું શાક છે, અથાણું છે, બાજરીના રોટલા છે અને આ છે મીના, આ છે મારી મમ્મી. અમે જમીએ છીએ. તો ચાલો જમી લઈએ. તો ગાઈસ અત્યારે ભેંસને નવડાવે છે મીના અને હવે પેલા નાના બચ્ચાને પણ નવડાવવાનું છે અને આ ગાયને પણ નવડાવવાની છે. કેમ કે ગરમી વધારે પડે છે એટલે ભેંસોને ઠંડક જોવે, ગાયોને પણ ઠંડક જોવે. એમ આપણે પંખે બેસીએ છીએ તો આપણને રહેવાતું નહીં. તો આ તો જાનવર છે તો બચારાને નવડાવવાનું છે. હવે ધુવી લાવે છે નાની પાડી. હવે એને પણ નવડાવવાની છે. જોઈ લો. તો ગાઈસ ભેંસ નવડાઈ કાઢી છે, ગાય પણ નવડાઈ કાઢી છે. અને જુઓ અમારા ઘરે અમારા બા પણ છે ને વાસણ ઘસે છે. જુઓ આટલી ઉંમરે પણ એવા કામ કરી શકે છે. આટલી ઉંમર આટલી થશે ને ત્યારે આપણે આટલું કામ નહીં થાય. અને ટોમી પણ અહીંયા બેઠું છે. જો ટોમીને આજે બહાર કાઢ્યું છે, વરસાદ નહીં પડતો એટલે તો મજા આવે છે ખેતરમાં રહેવાની. કંઈક જો આ છે અમારી ઝોંપડી અને જોડે આંબો છે અને સાથે ટોમી છે. લીમડા નીચે બેઠા છે શાંતિથી અને ધોવી પણ શાંતિથી બેઠી છે. તો ગાઈસ 4 વાગ્યા છે અને આપણે ચા પીવાની છે, પણ ચા દૂધ વગરની છે. કેમ કે દૂધ ગરમીના કારણે બગડી ગયું છે. તો મીના પણ અને ધ્રુવી પણ જુઓ, ધ્રુવી પણ ચા પીવે છે. બ્લેક કોફી પણ કહેવાય છે. તો આપણે ચા પી લઈશું. તો ચા પણ પી લીધી છે અને હવે જવાનું છે 4 કાપવા માટે. અને આ છે મીના, પણ મીના શરમાય છે અને ધુવીને નથી લાગતી શરમ. ધુવી આ નેહાર શું કરાયેલું? ચીચી ખાધેલી. રમત ચમની તમારી ચકલી ઉડે એવું કહેતે ને. ભેંસ ઉડતી હોય. તો ગાઈસ કૃપેશ આવી ગયો છે સ્કૂલથી. કૃપેશ અને ધ્રુવી એની બેન હે ને મેગી માંગે છે. ધ્રુવી મેગી લાવ્યો કોપો અને જાલીને બહાર લઈ. એવું પછી જાવ તું હાથ પગ ધોઈ અને પછી લઈ આવી મેગી. બરાબર. ધોઈ તું કઈ ગયેલી? નિહાર ગયેલી આજ? તું શું લાવવાનું? ચમ એવું નહીં ચાલે, ખાવી પડશે. ભૂખ લાગી. અને નિહારમાં શું બનાવ્યું તું? એવું. અને તાર નિહારમાં શું બનાવ્યું તું? અને બીજું? એવું.
બીજું શું બનાવેલું તું હે જીરા મરચાંની રોટલી બનાવી એવું બાબા અમને હમણાં મગ હતા હા ને વઘારેલા ને બપોરે આમ દાડું ને એવું? દાળ ખીચડી એવું સરસ ગાઈસ કૃપેશ પણ સ્કૂલથી આવી ગયો છે અને ધુવીને ખાવી છે મેગી તો હવે કૃપેશ જશે મેગી લેવા હાથ પગ ધોઈ તો ચલો મળીએ છે મેગી બનાવીએ ત્યારે છે મેગી જોઈ લો જો કૃપેશ પહેલા કેવી બનાવી કૃપેશ હે પહેલા શું નાખ્યું પાણી પછી ને પછી મેગી એવું પછી ગેસ ચાલુ કરી ને પછી વાફો મૂકી દીધી એવું તો વફાઈ ગઈ છે તો હવે કાલે ગેસ બંધ કરી ગેસ બંધ કરી દે અને પાછળ મેં કરી લઈશ ત્યાંથી વાટો તો વાડકામાં કરી લીધી છે હેલો ગાઈસ તો નિશાળથી આવ્યો છું તો માપવા માટે છે પૂરા ને તો ગાઈસ પૂરા કટિંગ થઈ ગયા છે ભેંસ માટે અને હવે આપણે આવવાનું છે જેમ કે ગરમી બહુ લાગે છે અને હવે ભેંસ પણ ધોવાનો ટાઈમ થઈ ગયો છે હવે ભેંસ પણ ધોવાની છે અને ગરમી બહુ છે વરસાદ પડતો નહીં વાતાવરણ કંઈક આવું છે તો હવે નહીં ધોઈ અને મેગી ખાઈશું ચલો ગાઈસ અત્યારે આરતીનો સમય થઈ ગયો છે મંદિરે થાય છે મનમાં માતાજીના મંદિરે આરતી અને અમારા ખેતરમાં આવ્યો છે મોર જોઈ શકો છો અને આ બાજુ ધોવી અને કૂપો બંને જણા રમે છે અને જો જોડે આ છે એમની મસ્તી અને જોઈએ હવે કે જમવામાં શું બને છે તો મારી મમ્મી બનાવે છે ચા ને નાસ્તો બને છે ઓની તો હું બનાવેલું જોઈ શકો છો આજે જમવામાં શું બની રહ્યું છે તો જુઓ કઢી ને અહીં ખીચડી ને બટુ તો ગાઈસ અત્યારે વાગ્યા છે લગભગ 7:30 અને તમને દીકરી ઘરે હોવું એ શું દીકરી એ શું કહેવાય તમને બતાવું જો આ છે નાની પણ ખાલી મેં એટલું જ અમે કીધું કે વાસણ બહુ થાય છે તો મારી ધોવી વાસણ ધોવા પણ બેસી ગઈ તો દીકરીને હવે શું શબ્દ કહેવાય એ કોઈ એ નથી પણ સરસ છે અને જોવા કેટલી બુદ્ધિ છે એને હવે છોકરો હોત તો સ્વીક હોત પણ છોકરી છે ને જુઓ કેમ કે નાનપણથી જ એનામાં સંસ્કાર હોય છે કે શું કરવાનું છે મારે તો ગાઈસ જુઓ કે અને આ છે કૃપેશ ખાલી એને એટલું કહીએ ને કે ગામમાં જવાનું છે તો એના 70 લક્ષણ બહાર આવી જાય કે મારે આ છે પેલું છે સાયકલ છે છતાંય એને કંઈક લાવવાનું થાય ને તો એવું સૂનું સૂઈ જવાબ આપે તો ગાઈસ અત્યારે અમે આવ્યા છીએ ગામમાં તો ગામમાં અમારી આ દૂધ ભરવાની ડેરી છે અને આ છે આખું ગામ તમે જોઈ શકો છો ગામનો નજારો ડેરી બધા ગાયો ભેંસોનું દૂધ ભરવા આવતા હોય છે ગામમાંથી આવી ગયા છે અને હવે બેસીએ જમવા તો એ કૃપેશ જમવા બેસી ગયો છે અને મીના પણ બેસી ગઈ છે અને કૃપેશ તો આપણે પણ જમી લઈએ છીએ
ભાત છે, કઢી છે, બપોરનું રીંગણનું રવૈયા છે, આ છે ટોમીનું ઠીક છે, અને અમારી મમ્મી જમવા આવી ગઈ છે. તો ચાલો જમી લઈએ. તો ગાઈસ હવે બધાએ જમી લીધું છે અને કૃપેશ પણ ઊંઘી જશે. કૃપેશના આંખમાં પડ્યું છે જીવડું. અને હવે જોઈ લો મારી મમ્મી ધોવે છે વાસણ. અને શું તો બધાને ગુડ નાઇટ, જય માતાજી.